જૂનાગઢના ગિરનાર પર્વતના પાયે આવેલ ભવનાથમાં ગુરુ પૂર્ણિમાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગૌરક્ષકનાથ આશ્રમ, ભારતી આશ્રમ, પુનિત આશ્રમ, રુદ્રેશ્વર જાગીર, મહાદેવ પથ આશ્રમ સહિત વિવિધ આશ્રમોમાં આસ્થા વિશ્વાસ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. શિષ્યએ ગુરુના ચરણોમાં ફૂલ, નાળિયેર, ફળ અને દક્ષિણા અર્પણ કરી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુઓએ શિષ્યોને જીવનના સાચા માર્ગનો ઉપદેશ આપ્યો હતો. આ પ્રસંગે રુદ્રાભિષેક, ગુરુવાર યજ્ઞ, ભજન, સત્સંગ, પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ વિશ્વ આખુંમાં પોતપોતાના જેને ગુરુ માનતા હોય છે અને એમાં પણ ખાસ કરીને ભવનાથ ક્ષેત્રની અંદર હરિહરન બાપુ, શેરનાથ બાપુ, ભારતી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ બધા પોતપોતાના સેવકો લાખોની સંખ્યામાં અત્યારે ભવનાથમાં ઉભવાની જગ્યા નથી. ગુરુ વગર ભગવાન સુધી પહોંચી ન શકાતું. તમારે કોઈને પણ એક ગુરુ ધારવા જ પડે. અને આ જગ્યામાં જે અત્યારે હું ભારતીય બાપુના આશ્રમે આવ્યો છે, ત્યાં હજારો માણસો ભોજન પણ લે, ભજનની પણ મજા કરશે અને ગુરુના આશીર્વાદ પણ લે. જુનાગઢની ભૂમિ એટલે તપોભૂમિ છે. આ ભૂમિની અંદર જે મજા આવે છે ને, તમારા વાઇબ્રેશન ફરી જાય. અહીંયા 33 કરોડ દેવતાઓ રહી છે અને બધા સંતો કોઈ પાસે 5 રૂપિયા લીધા વગર હજારો લોકો ભવનાથમાં આવે છે. ભવનાથ દાદાના દર્શન કરીને હરેક આશ્રમમાં જાય, જ્યાં એને ટોટલ ફ્રી ઓફ અનાજ જમવાનું મળતું હોય છે. અમે પણ આજે ભારતી બાપુ ત્યાં, શેરનાથ બાપુ ત્યાં, ઇન્દ્ર ભારતી બાપુ ત્યાં, શેરજામાન ત્યાં બધે જગ્યાએ જઈ આવ્યા, બધાના આશીર્વાદ લીધા. અમે તો નસીબદાર એવા છીએ કે અમે જુનાગઢમાં જન્મ લીધો અને આ ભૂમિમાં જે આવે છે એની બધાની મનોકામના પૂરી થાય. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ભવનાથ.